અમદાવાદ શહેરમાં પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચ બનાવવામાં આવેલ કાગડાપીઠ પોલીસ સ્ટેશન નવું તૈયાર થઈ ગયાની 6 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે, છતાં તેનું ઓપનિંગ કરવામાં આવતું નથી। જોવાની વાત તો એ છે કે આ કાગડાપીઠ પોલીસ સ્ટેશન રમતગમત સંકુલમાં ચાલે છે। આમ પ્રજાના પૈસાથી બનાવવામાં આવેલ આ પોલીસ સ્ટેશન કોના ઓપનિંગની રાહ જોઈ રહ્યું છે। છેલ્લા 3-6 મહિનાથી તૈયાર થઈને પડેલું છે। કરોડો રૂપિયાના પૈસા, કરોડો રૂપિયાના પ્રજાના ટેક્સના પૈસે બનેલું કાગડાપીઠ પોલીસ સ્ટેશન છેલ્લા 6 મહિને તૈયાર થઈ પડ્યું છે, છતાં એનું ઓપનિંગ થતું નથી। અને એ કાગડાપીઠ પોલીસ સ્ટેશન સામે આવેલા રમતગમતના સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ચાલે છે, છતાં બી સત્તાવાળા તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત કહી શકાય એવું કાગડાપીઠ પોલીસ સ્ટેશન જે શહેરની મધ્યમાં આવેલું છે, તે અસંખ્ય ગુનાખોરીનું એ એપી સેન્ટર છે, છતાં બી એ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરની વચ્ચે ચાલે છે, છતાં સત્તાવાળા તરફથી કેમ એની રાહ જોવાઈ રહી છે, એક આશ્ચર્ય પ્રશ્ન છે। હરીશ સિંહ સાથે વૈશાળના ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।